તો ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। વલસાડ શહેરના બંને અંડરપાસ બંધ થયા। વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ પણ બંધ થયો। ધરમપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। ભાગડાવાડા વિસ્તારમાં સોસાયટીઓ અને ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા। ભાગડાવાડા ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ। વલસાડમાં 3 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ, વાપીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। જિલ્લામાં 1 એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રમઝાનવાડીમાં 3 બાળકો ડૂબતા મામલતદારે તપાસના આદેશ આપ્યા છે। સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા વાપી શહેર થયું પાણી પાણી। 2 કલાકમાં ધોધમાર વરસાદથી વાપી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી દમણ રોડ પર પણ પાણી ભરાયા। વાપી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। વાપીના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા। દુકાનદારો અને સ્થાનિક રહીશો પણ પરેશાન થયા। પહેલા જ વરસાદે વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી।